નમસ્તે, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી અને આજે મારી સાથે છે બહુ જ યંગ કલાકાર નીવ કાનાની. મને લાગે છે કે સ્વર ગુર્જરીમાં કદાચ આ યંગેસ્ટ આર્ટિસ્ટ, કારણ કે એ પરફોર્મ પણ કરે છે, રાઈટ? એટલે એ આજે આપણી સાથે જોડાયા છે અને એમની શરૂઆત કેવી રીતે થઈ સંગીતની અને અત્યાર સુધીમાં શું અચીવ કર્યું છે એ બધા વિશે વાત કરશે. પણ નીવ, પહેલા તો તારી પાસેથી એક સરસ મજાનું ગીત સાંભળવું છે, તો સંભળાવશે? જી, હું આજે સાત સુરોના સરનામે, જેના કવિ અંકિત ત્રિવેદી અને સંગીતકાર ગૌરંગ વ્યાસજી છે. વેરી ગુડ, ચોક્કસ સંભળાવો. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યા. સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. ગીત ગઝલમાં ગગન ઉમેરી, ગીત ગઝલમાં ગગન ઉમેરી, ઉડવાનું છે મન, ઉડવાનું છે મન. સાથ તમારો મળે સુરીલો, રસભર છે જીવન, રસભર છે જીવન. યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને આવ્યા. સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યા. સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યા. સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા. ખૂબ સરસ, Thank you. બહુ જ મજા આવી. ગુજરાતી ગીત કેવી રીતે આવડે છે? હું અમદાવાદમાં જ મોટો થયો છું, તો બચપનથી હું ગુજરાતી ગીતો વધારે સાંભળવાનો શોખ રાખું છું. મારા ઘરે દાદા દાદી હંમેશા ગુજરાતી ગીતો સાંભળતા રહે છે અને જ્યારે બી એમને મળવા જાઉં તો ગુજરાતી ગીતો જ ચાલતા હોય. એનાથી મને ગુજરાતી ગીતો ગાવાની બહુ રુચિ હતી. વેરી નાઇસ. આપણે જરા એની ટ્યુન ઓછો કરીએ. ઓકે, તો દાદી ગાય છે કે પપ્પા ગાય છે, મમ્મી ગાય છે, કોણ ગાય છે? મારા ઘરમાં કોઈ જ નથી ગાતું. મારું એ જ છે કે હું વિધાઉટ એની મ્યુઝિકલ બેકગ્રાઉન્ડમાં આવું છું. હું ફેમિલીમાં અકેલો જ સિંગર છું. અચ્છા, પણ તે હમણાં કહ્યું કે એ લોકો બધા સાંભળતા સાંભળવાની એમની બહુ રુચિ છે. એ લોકો બહુ જ ગુજરાતી ગીતો ને બધું સાંભળે છે. ઓકે ઓકે, એટલે એ રીતે તે સાંભળે છે. તો આ ગીત કેવી રીતે શીખ્યો? આ ગીત હું હિમા દેસાઈ મેમ પાસે શીખ્યો. એમના પાસે હું ક્લાસ હમણાં થોડા લઈ રહ્યો છું. ટ્રેનિંગ લઈ રહ્યા છો? હિમાબેન હિમાબેન. ઓકે ઓકે, ગ્રેટ. તો સંગીતમાં રસ કેવી રીતે પડવાનો શરૂ થયો? કઈ ઉંમરે રાધર? એક એનું ખાસ વાત એ છે, હું બચપનમાં 3 વર્ષનો હતો. મારી મમ્મી જેમ કે બધાને લોકો લોરિયાન બધું સંભળાવે, લુલાબી ને બધું, તો મારી મમ્મા મને ભજન કે હનુમાન ચાલીસા એ સંભળાવતા હતા. તો એકવાર એમનો ફોન આવી ગયો, તો એ કઈ કામથી બહાર ગયા ને હું આખી હનુમાન ચાલીસા એક સાથે બોલી ગયો. હું 3 વર્ષનો હતો ત્યારે. અને મારા સ્કૂલ્સમાં બી પોએમ્સ અને એ બધું રિસાઇટ કરતો હતો, તો ટીચર્સ કહેતા હતા કે આ બહુ સુરમાન તાલમાં ગાય છે ને એક સાથે 8-8, 10-10 પોએમ બોલી દે છે. તો ત્યાંથી મારા મમ્મી પપ્પાને સ્ટ્રાઇક થયું ને એમને મને મ્યુઝિકમાં નાખ્યું. અચ્છા, એટલે તારામાં હતું જ આ? હા, એટલે ઇવોલ્વ થયું છે, ડેવલપ થયું છે. રાઈટ, નો, પણ તને રસ પડતો તો આ બધામાં, એટલે એ લોકોને વિચાર આવ્યો. અને યોર મમ્મી એ તો બહુ જ બધું મને લાગે છે તારા માટે કરી રહ્યા છે. મમ્મી સાથે સાથે પપ્પા બી મને બહુ સપોર્ટ આપે છે. કરે છે. ઓકે ઓકે, તો ફોર્મલ ટ્રેનિંગ કયા વર્ષથી શરૂ કરી અને કોની પાસે? ઓકે, હું 8-9 વર્ષનો હશો ત્યારથી મેં સૌથી પહેલા અમારે ત્યાં ક્લાસિકલ છે, મોનિકા બેન શાહ જે ક્લાસિકલ શીખવાડે છે એમના પાસે. એમના પછી હું થોડો મોટો થયો ત્યારે અનિકેત ખાંડેકરજી પાસે શીખતો હતો. પછી હું લાઇટ અને બધું અનિલ ઢોલકિયાજી એમના પાસે શીખતો હતો, પણ એ જલ્દી 1-2 વર્ષમાં ભગવાનના પ્યાર થઈ ગયા. તો
એમના સન તેજસ ઢોલેકરજી પાસે એમના પાસે શીખતો હતો. પછી હું ઉસ્તાદ શૌકત હુસેન ખાન સાહેબ પાસે બી શીખતો હતો. અને પહેલા સ્ટેજમાં જે મોનિકા મેમના સ્ટેજમાં ત્યારે હું શાશ્વતી મેમ પાસે બી શીખતો હતો. અને હમણાં હું રિસેન્ટલી ભવદીપ જયપુર વાલે પંડિત ભવદીપ જયપુર વાલે એમના પાસે શીખું છું. અને સાથે સાથે હેમા મેમના ગુજરાતીના ક્લાસીસ લઉં છું. અને આરટીએમ એકેડમી એમાં બી હું મેં કોર્સ કરેલો છે. અને હમણાં હું એમના વોઇસ મેન્ટાલિસ્ટ વોઇસ મેન્ટોર જે છે એ શ્રી અનંત વૈદ્યનાથનજી એમના પાસે બી શીખું છું. ઓકે, એટલે લોંગ જર્ની છે. યસ, બહુ લોંગ જર્ની છે. અને બધા જુદા જુદા ગુરુ પાસેથી જુદું જુદું જ્ઞાન મળે છે. તો બહુ સરસ વાત છે. અને મને એ વાતનો સૌથી વધારે આનંદ છે કે તારી ઉંમરના છોકરાઓ ગુજરાતીથી થોડા દૂર જતા હોય છે. એને બદલે તું ગુજરાતી શીખવા જાય છે અને તને ગમે છે, એ બહુ જ સરસ વાત છે. અને તારા જેવા આવા બધા મિત્રોને ભેગા કરજે કે જે આપણી જે સંસ્કૃતિ છે એને આગળ વધારે. રાઈટ? ઓકે. તને આઈ થિંક થોડાક અવોર્ડ્સ પણ મળ્યા છે ને તે પબ્લિક પરફોર્મન્સીસ પણ આપ્યા છે. તો એ વિશે થોડી વાત કર. મેં કહેવા જઈએ તો મારું સૌથી પહેલું સ્ટેજ પરફોર્મન્સ જે હતું, હું 9 વર્ષનો હતો ત્યારથી મેં સૌથી પહેલો મારો સ્ટેજ પરફોર્મન્સ હતો. તો મેં બહુ જ બધા શોઝ અને ત્યાં અટેન્ડ કર્યા છે અને મેં ગાયા બી છે. હું અમદાવાદના સારા સારા કલાકારો સાથે ગાયેલો છું. અને લાઈક આપણે વિશ્વનાથ ભાટુંગેજી છે, પછી ક્લાસિકલ પરફોર્મ કરે છે કે સુગમ પણ લાઈક બોલિવૂડ અને બધા સોંગ્સ. ઓકે ઓકે, અચ્છા, એટલે બોલિવૂડ સોંગ્સ પણ કરે છે. જ્યોતિ કૃષ્ણજી છે, એવા બધા ત્યાંના સારા સારા કલાકારો સાથે મેં સ્ટેજ શેર કર્યું છે. તો બોલિવૂડનો એકાદ ગીત સંભળાવ. પાકું. હું તેરી આંખો કે સિવા મોહમ્મદ રફી જીનું સંભળાવવાનું ટ્રાય કરીશ. તેરી આંખો के सिवा दुनिया में रखा क्या है, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, ये उठे सुबह चले ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, पलकों की गलियों में चेहरे बहारों के हंसते हुए, पलकों की गलियों में चेहरे बहारों के हंसते हुए, ऐ मेरे ख्वाबों में क्या क्या नगर इनमें बसते हुए हो, पलकों की गलियों में चेहरे बहारों के हंसते हुए, ये उठे सुबह चले ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ. મદન મોહનનું આ ખૂબ સરસ કમ્પોઝિશન છે અને તારી ચોઇસ સારી છે તારી ઉંમર પ્રમાણે. તો તને આમ પર્ટિક્યુલરલી કોઈ ખાસ અમુક ચોક્કસ સંગીતકારો ગમે ગુજરાતી કે હિન્દીમાં, કોના ગમે વધારે? મને હું તો એમ તો બધું જ સાંભળું છું. હું ભજન સાંભળું છું, હું ગઝલ સાંભળું છું, હું લાઇટ બોલિવૂડ અને ગુજરાતી બધું સાંભળું છું. મને બધા જ આર્ટિસ્ટ બધા જ શ્રેણીના વધારે આર્ટિસ્ટ ગમે છે. ઓકે. અને નવા ગુજરાતી ગીતો છે અત્યારે ઘણા પોપ્યુલર છે, એ સાંભળે છે કે હા, જેમ કે હમણાં ઓલું બહુ ફેમસ થયું છે ઓલું ખલાસી સોંગ જે ગુજરાતીમાં ફેમસ થયું છે, ગોતીલો. એટલે બધા હું સાંભળું છું. એ આવડે છે? ના, હું એ શીખવાનો છું. એ લોકો સાંભળે જેટલું બધું છે ને કે શીખવાનો સ્કોપ ઓછો છે.
એનીવે એટલે બધા નવા પણ ખબર છે હા. વાલમ આવો ને કે હા, હા. ચાંદને કહો એ બધા હા આવે હા ઓકે અચ્છા હવે તારી શાસ્ત્રીય સંગીતની જર્ની વિશે વાત કર કારણ કે હું હંમેશા માનું છું કે કોઈ પણ ગીત તમારે ગાવું હોય હમ. તો એનો બેઝ ક્લાસિકલનો હોવો હા જોઈએ હા હા અને આઈ થિંક તે સારું વિચાર્યું છે કે ક્લાસિકલ પણ તું નાનપણથી શીખે છે હા તો ક્લાસિકલમાં કેટલું શીખ્યા અને એમાં રસ તને પડે છે કે મમ્મી પપ્પાના ફોર્સથી કરે છે હું એ જ મારું છે કે હું મારું જે હમણાં મ્યુઝિક કર્યો છું મમ્મા પપ્પાનું કોઈ જ ફોર્સ નથી મારા ઈચ્છા માટે જ એ લોકો મહેનત કરે છે મને બી મ્યુઝિકમાં ઈચ્છા છે એટલે હું કરું છું અને ક્લાસિકલ તો હું બચપનથી જ શીખી રહ્યો છું અને પહેલા મેં એક્ઝામ્સ આપવાની શરૂ કરી હતી પછી મેં એક બે સ્ટેજ પછી બંધ કરી દીધું મારા ગુરુજી બદલી ગયા તો એના પછી મેં ફક્ત ટ્રેનિંગ લીધી ને રાગ જ શીખતો રહ્યો હું ઓકે તો ઉસ્તાદ શૌકત હુસૈન ખાસાજી પાસે મેં થોડા રાગ શીખ્યા અને હમણાં હું રિસેન્ટલી અહીંયા મુંબઈ શિફ્ટ થયો તો ભવદીપ જયપુરવાલેજી એમના પાસે હું હમણાં રાગ શીખી રહ્યો છું ઓકે તો અત્યાર સુધીમાં કેટલા રફલી રાગ કર્યા છે અપ્રોક્સિમેટલી હા હા મેં 10-15 જેટલા રાગ તો કર્યા જ હશે ઓકે તો તને કયો રાગ ગમે છે એમાંથી શીખ્યા છે એમાંથી મને ભીમપલાસી બહુ સારું લાગે છે બહુ સરસ. અને એકદમ મને ગાવામાં બી મીઠું મજા આવે છે યા, યા. તો કશું કેમાં સંભળાવે હા, છે હા. શું સંભળાવશે હું એક છોટા ખ્યાલની બંદિશ હા. ગાઈશ અને સાથે થોડી તાનું ઓકે મોરે મન ભાય મોરે મન ભાય શ્યામ સુંદર મન મોહન બન વારે મોરે મન ભાય ચિત ચડી મોરે સાવરી सूरत चित चढ़ी मोरे सावरी सूरत देख देख जियरार छाए मोरे मन आए मोरे मन मग सरे स प म सरे स नि प सरे स स नि सरे सरे स नि सरे स नि स ग रि स नि ध प म प स नि ध प म प ग म नि ध प म प प म ग रि स मोरे मन मोरे मन स म ग म ग स ग प म प म ग म नि प नि प म प स नि प नि ग रि स नि ध प म प स नि ध प म ग स ग नि ध प म ग रि स नि म ग रि स मोरे मन मोरे मन हाय मोरे मन हाय मोरे मन हाय मोरे मन વાહ બહુ સુંદર છે થેન્ક યુ વેરી નાઇસ રાગ તો બહુ સરસ છે જ અને એના કોઈ ફિલ્મી ગીત ખબર છે ભીમપલાસીમાં મેં હમણાં તો હું હજી જસ્ટ રાગ ભીમપલાસી શીખે શીખી છે. રહ્યો છું તો I know. એનું પેલું એક હું છે હજી ને information લઈશ. तुम मिले दिल खिले હા. तुम मिले दिल खिले और जीने को क्या चाहिए પેલું ગીત સાંભળીને તો ઘણાને બહુ જ આશ્ચર્ય થાય એ ભીમપલાસીમાં છે હા. પિયા તું અબ તો આજા આઈ થિંક એ પણ એમાં છે હા. એટલે એના સ્વરો છે થોડા હા, હા. પણ ભીમપલાસીમાં તો અઢળક ગીતો છે એટલે આપણા રાગની બ્યુટી જ આ છે કે એમાંથી જે કમ્પોઝિશન બને એ બધા બહુ જ સરસ થાય
તો આઈ થિંક તું મને લાગે છે કે 6-7 વર્ષની ઉંમરથી તે સ્ટાર્ટ કર્યું ને અત્યારે તું 16 વર્ષનો છે. તો ક્યારેક એવું નિષ્ફળતા અનુભવી છે કે બરાબર નહીં ગવાયું હોય કે રેન્ક ના મળ્યો હોય, એવું થયું છે ને? એવી વખતે વોટ ડુ યુ ફીલ? મને તો ક્યારે બી અફસોસ નથી થતો કે મને રેન્ક ના મળ્યું. હું હંમેશા એ જ વિચારું છું કે હું અગર બી મારું પ્રાઇઝ ના મળે તો હું મારી એમાં કઈ ગલતી હતી તો હું એને હંમેશા સુધારવાની કોશિશ કરું છું. અને હું એ બી જોઉં છું કે જે લોકો જીત્યા છે કે જે મારથી સારું ગાય છે એ લોકો એમને શું એવું સારું ગાયું કે કેવી કયા વેરિએશન કે એવું કયું અલગ ગાયું કે જેથી જજીસ ઇમ્પ્રેસ થયા. તો શીખવાની હું વધારે પ્રયત્ન કરું છું. અગર હાર જીત તો મેટર નથી કરતી, હારથી જ આપણે વધારે શીખીએ. સાચી વાત છે. નિષ્ફળતા મળે તો સફળતા શું છે ખબર પડે. સો વેરી નાઇસ. એટલે તારે આ થોટ આવા જ ચાલુ રાખજે, કારણ કે જિંદગીમાં કોમ્પિટિશન તો બહુ જ આવશે, પણ આપણને આનંદ મળે સંગીતનો છે. આ સૌથી એનો ફાયદો એ છે કે આપણને આપણું મન પ્રસન્ન રહે, અને એના માટે સંગીત ચાલુ જ રાખવાનું. એમાં સફળતા નિષ્ફળતા મળતા બધું ચાલ્યા કરે, પણ ઇટ ટેક્સ ટાઈમ. પણ આપણે આપણી મહેનત ચાલુ રાખવાની, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આમ તો તું કહે છે કે તું બધી જ પ્રકારનું શીખ્યો છે, તો કંઈક ભજન કે ગઝલ કે કોઈક શ્લોક એવું કંઈક તને સંભળાવવાની ઈચ્છા છે? હું ગઝલ એક સંભળાવવાની કોશિશ કરીશ. આશિષ દેસાઈ સરનું કમ્પોઝિશન છે અને લખ્યું છે બરકત વિરાણીજીએ બેફામ. ઓકે, વેરી નાઇસ. તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને. તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને. જગત સામે જ ઉભેલું હતું દર્દો નવા લઈને. તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને. ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ. ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ. નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને. જગત સામે જ ઉભેલું હતું દર્દો નવા લઈને. તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને. વાહ, બહુ સરસ. થેન્ક યુ. જ્યારે તું ગુજરાતી ગાય છે ત્યારે મને બહુ જ આનંદ થાય છે કે આ જનરેશન પણ આપણી કલ્ચર છે કે ગુજરાતીની જે સાહિત્ય, સંગીત, કવિતા એને આગળ વધારે છે. પણ તને લાગે છે કે ગુજરાતી ગીતો વધારે પોપ્યુલર થઈ શકે કે વધારે યંગસ્ટર્સ સુધી પહોંચી શકે એવી પોસિબિલિટી તને દેખાય છે? કારણ કે તારી આસપાસ જે સર્કલ છે એ લોકો મોટા ભાગે બોલિવૂડ સાંભળતા હોય છે, પણ ડુ યુ થિંક કે ગુજરાતી ગીતોમાં એવી ક્ષમતા છે? હું તો એવું માનું છું કે ગુજરાતી ગીતો ફેમસ થવાના બહુ જ ચાન્સીસ છે. જેમ કે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું ખલાસી સોંગનું, એ એટલું ફેમસ થઈ ગયું, એક્સપેક્ટેડ નહોતું એટલે બનાવવા ટાઈમે. એવા જ બહુ બધા જેમ કે આપણા ફેમસ કલાકારો છે, ઐશ્વર્યા મજુમદારજી છે, એ લોકો એટલા સ્થળે છે. અને કેટલાક લોકો જેમ કે આલાપ દેસાઈ છે, કમ્પોઝિશન નીકાળીને ગુજરાતી નીકાળીને નવી નવી બનાવવાની કોશિશ કરે છે. અને બહુ જ એવા લોકો યુવામાં છે જે એને આગળ વધારવાની બહુ ટ્રાય કરે છે. અને આપણે જોઈ શકીએ કે હમણાં કીર્તિદાન ગઢવી જેમ છે, ઓસમાન મીર છે, ગીતા રબારી જેમ છે, એવા લોકો
નેશનલ પણ ઇન્ટરનેશનલ લેવલ બી શોઝ કરે છે. ગરબાનું એટલું ક્રેઝ છે ગરબાનું તો માર્કેટ ઓલવેઝ છે બધે જ. એટલે ગુજરાતી ગરબા તો ફેમસ છે જ, પણ પર્ટિક્યુલરલી આપણી બહુ જ સરસ ગઝલો છે કે આપણા ગુજરાતી ગીતો છે. હવે તો ગુજરાતી અર્બન ફિલ્મોમાં ખાસા જુદી પ્રકારના ગીતો આવે છે, પણ આમાં એટલે ગુજરાતી જે યુવા વર્ગ છે એ લોકોને શું જોઈએ છે? ડુ યુ થિંક એ લોકોને કઈ પ્રકારનું વધારે અપીલ કરે? એ બધા મિક્સ એમનું હોય છે, બધા મિક્સ ચોઇસ. જેમ કે વધારે લોકો અગર ગરબા બી સાંભળતા તો એ સાથે સાથે ગઝલો ને એ બધું બી સાંભળવાનું કોશિશ કરે છે ને એ સાંભળે છે વધારે. લોકોને હંમેશા એવું જોઈએ કે એક પ્રકારનું નહીં બધું જ પ્રકારનું સાંભળવાનું એમને વધારે ગમતું હોય. આઈ નો, અત્યારે વેરાયટી વધારે જોઈએ. ધેટ્સ ટ્રુ. પણ તારી ચોઇસ ને તું જે પ્રકારની ગઝલો કરે છે એ બહુ સરસ છે. ઓફકોર્સ આપણા આદરણીય આશિષ દેસાઈ અને હેમાબેન એ તો બહુ જ સરસ શીખવાડે છે અને એમની પાસે બહુ સરસ કલેક્શન છે, તો ત્યાં તો તમને મજા જ આવશે. ઓકે, તો નીવ તે કોમ્પિટિશન્સમાં ભાગ લીધો છે એવું મેં સાંભળ્યું હતું, તો એ સ્પર્ધાઓ વિશે થોડી વાત કર. હું હમણાં રિસેન્ટલી પાછલા 3 વર્ષથી ગુજરાત સ્ટેટ લેવલ ક્લાસિકલની કોમ્પિટિશન્સમાં હું ફર્સ્ટ રહ્યો છું. અને એના સાથે સાથે મેં બહુ બધી કોમ્પિટિશન, જેમ કે હું તારે જમીન પર જે ટીવી રિયાલિટી શોમાં હતો એમાં ટોપ 50માં હતો. અને હું પુણે આઇડલનો ફર્સ્ટ વિનર રહી ચૂક્યો છું 2018માં. મેં હમણાં વેબ સિરીઝમાં કામ કર્યું હતું, ધ વોર ઓફ ટેલેન્ટ, જેમાં હમણાંનું જે ઇન્ડિયન આઇડલનો લેટેસ્ટ જે વિનર જે છે વૈભવ ગુપ્તા, એ અમારી સાથે સિનિયર કન્ટેસ્ટન્ટ હતા અમારી સાથે. મેં શ્રી ગૌતમ મુખર્જી પાસે બી વોઇસ ટ્રેનિંગ મુંબઈમાં અહીંયા મેળવી છે. મારું એક અચીવમેન્ટ એવી છે કે હું અમારા ઇન્ડિયાના સ્કૂલ્સના જે અમારું ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે ભણતો હતો એમાં ઇન્ડિયામાં 6-7 બ્રાન્ચીસ છે. તો અમારા ત્યાં એક એવું બી હતું પ્રોગ્રામ કે જેમાં શેખર રાવજીયાની સર સાથે ક્લાસીસ મેળવવાના હતા. તો એમની પહેલી બેચમાં હું એકલો જ એવો સ્ટુડન્ટ હતો ઇન્ડિયાનો કે જેને એમના સાથે ક્લાસીસ કરવાનો મોકો મળ્યો, અને મેં એમના સાથે બી ક્લાસીસ કરેલા છે શેખર સર સાથે. વિશાલ શેખર રાવજીયાની. તો એ બી મને ઓળખે છે. બીજું મને એક બહુ સારું તક મને ત્યારે મળ્યું જ્યારે શ્યામલ સોમેલ સરના જે હમણાં 50 વર્ષ મ્યુઝિકલ જર્નીના પૂરા થયા છે, તો એમાં મને એમનું સૌથી પહેલું નાનપણનું જે કમ્પોઝિશન હતું એ મને ગાવાનો મોકો મળ્યો. અને હું બહુ જ ખુશનસીબ માનું છું, કેમ કે બહુ જ બધા કલાકાર હતા એમના ત્યાં. એટલે એમાં તે પરફોર્મ કર્યું. ધેટ્સ વેરી નાઇસ. અને મેં ઘણી મોટી આવી બધી કોમ્પિટિશન્સ કરી છે. પણ તે જે પરફોર્મન્સીસ કર્યા છે, તો એમાં કોઈ યાદગાર અનુભવ છે? મારું યાદગાર અનુભવ એ રહ્યું છે કે મારા સ્કૂલમાં અમારા પ્રિન્સિપલ સર, એટલે એમને મને બહુ ગમતા હતા કે હું આવું ગીતો ગાઉં છું. ને કઈ સ્કૂલમાં? હું અમદાવાદમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતો હતો ત્યારે 6th થી 10th માં. તો ત્યારે એ સરે મને બહુ પ્રોત્સાહન આપ્યું છે અને એન્કરેજ આપ્યું છે. તો અમારે ત્યાં એક સંગીત સમારોહ હતો જેમાં અનુપ જલોટાજી એઝ અ ચીફ ગેસ્ટ આવ્યા હતા. તો સરે સ્પેશિયલી કીધું હતું મને મ્યુઝિક ટીચરને કે આનું એક પરફોર્મન્સ રખાડજો. તો મેં એમનું અનુપ જલોટાજીનું ભજન ચદરિયા એમના સામે જ મેં પ્રસ્તુત કર્યું અને એમને બહુ જ ગમ્યું. અને એમને એના પછી એમ બી કીધું કે આ ખૂબ સારું ગાય છે, તું બહુ સારું ગાય છે અને મને તને મળવું છે, તું મુંબઈ આવજે મને મળવા. પછી અમે એમને મળવા બી ગયા હતા. ઓહ, વેરી નાઇસ. તો એ ચદરિયાની 2 લાઈન સંભળાવો. कबीरा जब हम पैदा हुए जग हंसे हम रोए ऐसी करनी कर चलो हम हंसे जग रोए चदरिया हमारी चदरिया
જદરિયા ઝીણી રે ઝીણી કે રામ નામ રસ પીની જદરિયા ઝીણી રે ઝીણી. સરસ, ખૂબ સરસ. તો તારી ઉંમરના જે બધા યુવાનો છે, જે લોકો સંગીત શીખે છે કોઈક ને કોઈક પ્રકારનું, એમને તું કંઈ કહી શકે કે તારા આટલા વર્ષના અનુભવથી સંગીત તને કેટલો આનંદ આપી શકે છે, અથવા તો તારામાં એનાથી કોઈક રીતે સમૃદ્ધિ લાગે છે તને, કે યુ હેવ એનરીચ્ડ યોર સેલ્ફ? હું બચપનથી જ્યારથી હું શીખતો આવ્યો છું, મને એવું લાગે છે કે સંગીત એક અલગ જ કળા છે કે જેને અગર સારી રીતે શીખવો તો એ કળા બહાર આવી શકે અને એક સારી રીતે એ પરફોર્મ કરી શકો એ કળાને. હું એટલા વર્ષથી સંગીત શીખું છું તો મને સંગીત શીખવામાં જ અલગ આનંદ આવે છે. હું કાંઈ બી નવું શીખવાનું કોશિશ કરતો રહું છું અને મને હર દિવસ જ કાંઈ ના કાંઈ શીખવા મળે છે. હું એવું માનું છું કે સંગીત ક્યારે બી ખતમ નહીં થઈ શકે. એ એક કુવાના જેમ છે. હા, એ તમે કૂદતા રહો, નીચે જ છે. અને કેટલા લોકો હજી મોટા સિંગરો બી એમ કે છે કે અમે હજી તક એટલું ગાઈ લીધું તો બી અમને હજી અમે ડેપ્થ તક નથી પહોંચ્યા સંગીતના. બહુ સાચી વાત છે. નૌશાદ જે આપણા બહુ મોટા સંગીતકાર છે, એમનો મેં ઇન્ટરવ્યુ કર્યો હતો ત્યારે એમણે આ જ કહ્યું હતું કે એમનું ઘર બાંદ્રામાં દરિયાની બરાબર સામે. તો દરિયા સામે જોઈને મને કે મેં દરિયા કિનારે ખડા હું, ફિર ભી પ્યાસ પ્યાસ પુકાર રહા હું. તો સંગીત એ મહાસાગર છે અને આપણે તો એક બુંદ જેવા છીએ. એટલે હું પણ ઈચ્છું કે આની ઉંમરના બધા જ યુવાન મિત્રો આપણું સંગીત, આપણી સંસ્કૃતિ, આપણા ગુજરાતી ગીતો બહુ જ સાંભળે, શીખે, સમજે. કારણ કે મને લાગે છે કે ભારતનું સંગીત જેટલું સમૃદ્ધ છે એટલું કદાચ વિશ્વમાં બહુ ઓછી જગ્યાએ હશે, કારણ કે આપણી પાસે વેરાયટી ખૂબ બધી છે. તો આ વેરાયટીની વાત આવે છે. હવે છેલ્લે આપણે એક તને ગમતી કોઈ ગઝલ કે ગીતથી આ ઇન્ટરવ્યુ પૂરો કરીએ. હું દિવસો જુદાઈના જાય છે, જેનું કમ્પોઝિશન શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયજી દ્વારા હતું અને એના લખતકાર ગણી દઈવાલા. તો એ હું ગાવાનો પ્રયત્ન કરીશ. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જે સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે, ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી. ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી. ફક્ત આપણે તો જવું હતું બસ એક મેકના મન સુધી. દિવસો જુદાઈના જાય છે. થેન્ક યુ સો મચ. મિત્રો, તમે આ 16 વર્ષના નાનકડો દીકરો જ કહેવાય એવડા કલાકાર જે આ લેવલ સુધી પહોંચ્યા છે, તો એમને એન્કરેજમેન્ટ આપજો. કારણ કે મેં તમને પહેલાં જ કહ્યું કે ગુજરાતી ગીતો જે ગાય છે એનામાં ખરેખર એક સંસ્કાર પડ્યા છે આપણા ગુજરાતના, ગુજરાતી ભાષાના, ગુજરાતી સંગીતના. તો આવા કલાકારોને જેટલું પ્રોત્સાહન મળે એટલું સારું છે આપણી ગુજરાતી ભાષા માટે, કલા માટે, સંસ્કૃતિ માટે. અને સ્વર ગુર્જરી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરજો, કારણ કે આવા ઘણા કલાકારોને આપણે આ મંચ આપીએ છીએ અને એ રીતે આપણી
કલાને જેટલી આગળ વધારી શકાય એટલી વધારીએ છીએ. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ નીવ. અને હું બી તમારું બહુ બહુ આભાર માનું છું કે તમે મને ઇન્ટરવ્યુમાં બોલાવ્યો. થેન્ક યુ. ને હું એમ ઈચ્છું કે આગળ આવા જ બધા ઇન્ટરવ્યુ થતા રહે. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર.